તો આપણે મેક ઓર બાય ડિસિઝનમાં હતા ફ્રેન્ડ્સ પ્રીવિયસ સેશનમાં. એનો આપણે એક બેઝિક ક્વેશ્ચન કર્યો હતો જે નોટ એક્સપેક્ટેડ ઇન ક્વેશ્ચન. આવો ક્વેશ્ચન ઇઝી પૂછાય નહીં. બટ હવે જે સેકન્ડ ક્વેશ્ચન કરાવું છું એ એમકોમ લેવલનો ક્વેશ્ચન છે, પણ થિંકિંગ તો ઇઝી છે જે પહેલા હતી. તો આપણે કઈ બીજું આમાં નવું વિચારવાનું નથી. So let's start with the question number 2. ચલો. Example number 2. The managing director of A private limited ask for your assistance. ચલો આપણી પાસે આપણી મદદ માંગે છે. શેના માટે? In arriving at a decision as to whether to continue manufacturing a component K or to buy it from an outside supplier. The component X is used in the finished product of the company. ચલો છે શું કે એક કે નામની પ્રોડક્ટ છે. અહીંયા લખું છું ફિનિશ્ડ પ્રોડક્ટ કઈ છે? ફિનિશ્ડ પ્રોડક્ટ એનું નામ છે કે. આ કે પ્રોડક્ટ ની અંદર એક કોમ્પોનન્ટ લાગે છે, એટલે કે એનું એક મટીરિયલ કહી શકો, that is X. તો આપણો જે ક્વેશ્ચન છે અહીંયા પૂછ્યું છે કે આ કે એક જે કે પ્રોડક્ટ ના અંદર X નામનું કોમ્પોનન્ટ લાગે છે, તો એ X બનાવવું જોઈએ કે બહારથી ખરીદવું જોઈએ? Whether we have to make, that is manufacture the X, or buy from outside supplier. બરાબર છે? તો ધ્યાનથી જરા ક્વેશ્ચન ને વાંચવામાં કેટલીક વસ્તુ ઇરિલેવન્ટ પણ હશે આપણા માટે. આપણે બધી જો વસ્તુ જોઈએ કઈ કઈ રીતે છે. પહેલા તો ઇઝીલી આપણે ક્વેશ્ચન નું ઇન્ટરપ્રિટેશન કરીએ. તો સૌથી પહેલા જે તમને પહેલો પેરેગ્રાફ કીધું એમાં કોઈને હોપફુલી ડાઉટ નહીં હોય. આગળ શું લખ્યું છે જોઈએ. The following data are supplied. Number 1. The annual requirement of component X is 10,000 units. ચલો આખા વર્ષમાં આપણને X નામનું જે કોમ્પોનન્ટ છે એ કેટલું જોવે? તો કે 10,000 યુનિટ. ઓકે. The lowest quotation from outside supplier is 8 rupees per unit. આપણે કોટેશન મંગાવ્યા, એમાં સૌથી ઓછામાં ઓછું કોટેશન જે સપ્લાયર નું હતું એને શું કીધું કે અમે તમને 1 યુનિટ 8 રૂપિયામાં આપશું. બરાબર છે? ઓકે. આખા વર્ષમાં આપણને 10,000 યુનિટ જોતા હોય. ચલો આગળ શું લખ્યું છે? The component K is manufactured in the machine shop. ચલો એક મશીન શોપ નામનું આપણું આમ કહી શકો ડિપાર્ટમેન્ટ કહી શકો, બરાબર? મશીન શોપ નામનું, એમાં કોમ્પોનન્ટ K બને છે. If the component X is bought out, certain machinery will be sold at its book value and the residual capacity of them actually shop will remain idle. શું કહેવા માંગે છે સમજાવો. એક મશીન શોપ છે જે આપણું ડિપાર્ટમેન્ટ છે, એમાં કોમ્પોનન્ટ કે બને છે, એટલે કે આપણું ફિનિશ પ્રોડક્ટ બને છે. અચ્છા, ત્યાં ને ત્યાં જ પાછું કોમ્પોનન્ટ એક્સ પણ બને છે. જો આપણે એક્સ બહારથી ખરીદશું તો એક્સ માટે જે સ્પેસિફિક મશીન લગાવેલા છે એ આપણે વેચી નાખશું, કેમ કે હવે એ મશીનની જરૂર પડશે નહીં. બહુ સિમ્પલ વસ્તુ છે. તો હવે જો મશીનની જરૂર નહીં પડે તો આપણે એને વેચી નાખશું, જો એક્સ આપણે બહારથી ખરીદશું તો. અને શું કે છે, જે કેપેસિટી વધશે એ એમને ખાલી રહેશે. આપણે કોઈ બીજું કોઈ નવું પ્રોડક્શન કરવાના નથી. એવું નથી કે એક્સ ને આપણે બહારથી ખરીદવા જઈએ તો જે ખાલી કેપેસિટી બચે એમાં કઈક આપણે નવું કરશું. ના, એ એમને આઈડિયલ કેપેસિટી, એટલે કે એમને રહેવા દઈશું. આપણે કાંઈ બીજી વસ્તુ કરવાના નથી.
total expense of machine shop for the year ending 31st December are as follows. ચલો machine shop ના આખા ખર્ચા આપ્યા છે. During that year machine shop manufactured 10,000 units of X. એટલે machine shop માં K પ્રોડક્ટ પણ બને છે અને X નામનું કોમ્પોનેન્ટ પણ બનતું હતું ત્યાં સુધી, અને આ બધા ખર્ચા મશીન શોપ ના આપ્યા છે. એટલે મશીન શોપ ના ખર્ચા આપ્યા મતલબ આમાં બે વસ્તુના ખર્ચા છે, એક તો કે ના અને એક્સ ના. જો મટીરિયલ 1,35,000, લેબર, ઇનડાયરેક્ટ લેબર, આ બધા જે ખર્ચા આપ્યા છે આ બધા ખર્ચા કોના છે? તો કે એક્સ ના અને કે ના, કેમ કે મશીન શોપમાં એક્સ અને કે બંને બનતું હતું, અને આપણે મશીન શોપ ના ખર્ચા આપ્યા છે. પણ ચોથા નંબરની ઇન્ફોર્મેશન જુઓ. The following expense of machine shop apply to manufacturing of component X. હવે જે ઉપર તો કમ્બાઈન ખર્ચા આપ્યા હતા, નીચે શું લખ્યું છે કે મશીન શોપમાં જે ખર્ચા તેમાંથી એક્સ ના સ્પેસિફિકલી કેટલા છે, તો જે આ રીતે તમને લખ્યા છે. તો આપણા માટે ચોથી ઇન્ફોર્મેશન જ કામની છે. ત્રીજી આપણા માટે સાવ ઇરરિલેવન્ટ છે, કેમ કે આપણો ક્વેશ્ચન એક જ છે કે એક્સ નામનું કોમ્પોનેન્ટ બનાવવું કે બહારથી ખરીદવું. તેમાં કે નું કાંઈ પણ ડેટા આપણે કામનો હોય નહીં. તો અહીંયા જે ત્રીજા નંબરની ઇન્ફોર્મેશન છે આપણા માટે ઇરરિલેવન્ટ છે. શું કામ? કેમ કે મશીન શોપમાં એક્સ અને કે બંને બનતા હતા, એટલે બેનો ખર્ચો ટોટલ આપ્યો છે. પછી નીચે ચોથા નંબરની ઇન્ફોર્મેશનમાં મશીન શોપમાં ખર્ચા આપ્યા પણ કેટલા? ખાલી કોમ્પોનન્ટ એક્સ રિલેટેડ જ. આપણે એટલું જ કામ છે. એટલે ત્રીજા નંબરની ઇન્ફોર્મેશન આપણા માટે ઇરરિલેવન્ટ છે. ચલો શું કે છે કે એક્સ માટે કયા કયા ખર્ચા થયા હતા? મટીરિયલ ઓબ્વિયસલી વેરિયેબલ કોસ્ટ છે, ડાયરેક્ટ લેબર વેરિયેબલ કોસ્ટ, ઇનડાયરેક્ટ લેબર, પાવર એન્ડ ફ્યુઅલ, રિપેર અને મેન્ટેનન્સ. તો આ બધા ખર્ચા શું છે? સ્પેસિફિકલી એક્સ માટેના ખર્ચા છે. ઓબ્વિયસ છે, તમે એક્સ બાર થી ખરીદવા જશો તો આ એકે ખર્ચો થશે નહીં. અને બીજું શું કીધું જો નીચે, the sale of machinery used for the manufacture of component X would reduce depreciation and insurance. એટલે હવે આ વસ્તુ શું છે? જો આમ જો તો ડેપ્રિસિએશન અને ઇન્સ્યોરન્સ ફિક્સ કોસ્ટમાં જ આવે, પણ આ જે 4,000 ને 2,000 થી શું કહેવા માંગે છે કે જો તમે મશીનરી વેચી નાખો જે એક્સ માટે સ્પેસિફિક મશીનરી હતી, બરાબર છે, કેમ કે જો તમે એક્સ બહાર થી ખરીદો તો તમે શું કરશો? એક્સ નામનું મશીનરી વેચી નાખશો, જેમાંથી આપણે એક્સ બનાવતા. તો ઈ મશીનરી વેચી નાખશો તો ઈ મશીનરીનું ડેપ્રિસિએશન બચી જશે, ઇન્સ્યોરન્સ બચી જશે. તો મતલબ ઇવન તો આ ફિક્સ કોસ્ટ છે, પણ આ કેવી કોસ્ટ છે? સ્પેસિફિક કોસ્ટ છે. આ વસ્તુ નહીં બને તો આ ખર્ચો પણ થશે નહીં. અને આ બધા શું છે એકચ્યુઅલમાં? તો કે વેરિયેબલ કોસ્ટ છે. અને આ કેવી છે? સ્પેસિફિક ફિક્સ્ડ કોસ્ટ. તો આ બેનું સેવિંગ થશે જો તમે એક્સ બાર થી ખરીદશો તો, અને અહીંયા બનાવશો નહીં તો. સમજાય છે હું જે કહેવા માંગુ છું મિત્રો? જો આપણો પ્રીવિયસ સેશન આપણને યાદ હોય મેક ઓર બાય ડિસિઝન, જેમાં આપણે ક્વેશ્ચન 1 કર્યું, એમાં આપણે બહુ સ્પેસિફિકલી કેટલીક વાત કરી હતી કે ભાઈ જ્યારે તમે મેક ઉપરથી બાય ના ડિસિઝન પર જાઓ, તમે કહો કે સર મારે આ વસ્તુ બનાવી નથી, બહારથી લેવી છે, તો જે ખર્ચાની બચત થાય એને કહેવાય સેવિંગ ઇન કોસ્ટ. પણ જે ખર્ચા તો પણ થાય, બરાબર છે, જે ખર્ચા તો પણ થાય, બરાબર છે, એ ખર્ચા આપણા માટે ઇરરિલેવન્ટ કહેવાય ડિસિઝન મેકિંગમાં. એનું મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું. જરા બાજુમાં આવું તો ફરીથી એક્ઝામ્પલ આજો, અહીંયા છે જ એક્ઝામ્પલ. કે જ્યારે તમે મેક ઉપરથી બાય ના ડિસિઝન પર જાઓ તો બે ટાઈપની તમારી કોસ્ટ બચે. એક તો છે વેરિયેબલ કોસ્ટ, એક છે વેરિયેબલ કોસ્ટ, અને બીજી છે સ્પેસિફિક કોસ્ટ. બરાબર છે? એ બે વસ્તુની બચત થાય, એ તમારા ડિસિઝન મેકિંગ માટે રિલેવન્ટ કોસ્ટ છે. પણ હું એમ કહું કે જો ફોર એક્ઝામ્પલ 80% કાર બનાવું છું, 20% હું ટાયર બનાવું છું આખા ફેક્ટરીમાં,
હું ટાયર બનાવવાનું બંધ કરી દઉં તો આખા ફેક્ટરીનું જે 2 લાખનું રેન્ટ છે that is general fixed cost. એમાં કોઈ બચત થશે નહીં જો હું ટાયર બહારથી ખરીદવાનું પસંદ કરું તો 2 લાખના તો 2 લાખ જ દેવાના મારે, બરાબર છે. પહેલી વસ્તુ તો જેમાં બચત ન થતી હોય એ તમારા માટે irrelevant cost છે, પણ જેમાં તમે સેવિંગ કરી શકો એ તમારા માટે રિલેવન્ટ કોસ્ટ છે. જેમ કે ટાયર બનાવવા માટે સ્પેસિફિક એક મશીન લાગતા હતા, હવે જો તમે ટાયર બહારથી ખરીદવાનું પસંદ કરશો તો એ ટાયર ઉપર જે ડેપ્રિસિએશન લાગે, એ ટાયર ઉપર જે ઇન્સ્યોરન્સ લાગતો મશીન ઉપર, તો એ હવે આપણે જો ફોર એક્ઝામ્પલ તમારી પાસે વેહિકલ જ ન હોય તો તમારે ઇન્સ્યોરન્સ કોસ્ટ બચી જાય ને. હવે તમારે નેક્સ્ટ ટાઈમ ઇન્સ્યોરન્સ લેવાની વાત આવે નહીં, વેહિકલ જ ન હોય તમારું તો એના પર ડેપ્રિસિએશન લેવાની વાત આવે નહીં. બસ એના જેવું છે કે ટાયર બનાવવાનું બંધ કર્યું તો એનું મશીન મેં વેચી નાખ્યું, મશીન વેચી નાખ્યું તો શું થશે, એનું ડેપ્રિસિએશન બચી જશે, એનું ઇન્સ્યોરન્સ બચી જશે, તો આ બે ખર્ચા બચી જશે. તો ધેટ વિલ બી સેવિંગ ઇન માય કોસ્ટ. પ્લસ વેરિયેબલ કોસ્ટ આમે બચવાની જ છે. ટાયર નહીં બનાવું તો રબર નામનું મટીરિયલ મારે ખરીદવું નહીં પડે, બચી જશે. તો એ જ વસ્તુ અહીંયા લગાવી છે કે ભાઈ અહીંયા શું કીધું છે, ધ્યાનથી જોશો તો કે ભાઈ જે ચોથા નંબરમાં ખાલી એક્સ ના જ ખર્ચા લેખા છે, જેમાં મટીરિયલ, લેબર, ઇનડાયરેક્ટ લેબર, પાવર, ફ્યુઅલ, રિપેર, મેન્ટેનન્સ, તો આ બધા એવા ખર્ચા છે જો હું એક્સ નહીં બનાવું તો આ બધા ખર્ચાની બચત થશે. સાથે બીજી વસ્તુ ડેપ્રિસિએશન અને ઇન્સ્યોરન્સ. ભાઈ એક્સ માટે આપણે એક મશીનરી હતું, એક્સ માટે બહુ સ્પેસિફિક કીધું છે કે આ મશીનરી એક્સ આ જે છે ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ એ એક્સ માટે સ્પેસિફિક છે, એક્સ માટેનું મશીન છે, બરાબર છે. હવે તમે જો એક્સ નહીં બનાવો તો મશીન વેચી નાખશો, મશીન વેચી નાખશો તો ડેપ્રિસિએશન લાગશે નહીં, ઇન્સ્યોરન્સ લાગશે નહીં, તો આ પણ સેવિંગ ઇન કોસ્ટ જ કહેવાય. એટલે આ પણ આપણા માટે રિલેવન્ટ થઈ જશે, સ્પેસિફિક કોસ્ટ. તો પ્રિયા હવે તમને સમજાણું અને નૈમિષ નો શું ડાઉટ છે? સર આમાં તો ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ કાઉન્ટ થાય ને? હા થાય, કાઉન્ટ થાય, કેમ કે આ સ્પેસિફિક ફિક્સ કોસ્ટ છે 4000 અને 2000. આમાં સ્પેસિફિક કીધું છે પ્રોડક્ટ એક્સ માટે, બાકી તો કાઉન્ટ કરવું પડે ને. એટલે જો આ જનરલ હોત તો કાઉન્ટ ન થાત, બરાબર છે, પણ જનરલ નથી, આ સ્પેસિફિક છે એક્સ માટે, એટલે નૈમિષ આપણે કાઉન્ટ કરીએ છે. ક્લિયર બેટા નૈમિષ? ચલો સરસ. તો હવે છેલ્લી ઇન્ફોર્મેશન છે, જોઈએ શું છે. નંબર 5, if the component K is bought out, જો તમે બહારથી ખરીદશો, the following additional expense would incurred. ₹1 ફ્રેટ નો લાગશે અને ઇન્સ્પેક્શન આખા વર્ષનું 10,000 નો ખર્ચો થશે. ઓકે, કાંઈ વાંધો નહીં, નો ઇશ્યુ. તો આ બે ખર્ચા પણ આપણા ખરીદવાના જ ખર્ચા છે ને, ફ્રેટ અને ઇન્સ્પેક્શન, તો એ આપણા ખરીદીના ખર્ચામાં એડ થશે. So you are required to prepare a report to the managing director showing the comparison expense of machine shop, that is when the component X is made and when it is bought out. બરાબર છે, આપણે સિમ્પલી કમ્પેરિઝન કરીને દેવાની છે. ઓકે, અને આપણે કહેવાનું છે કે કયું ડિસિઝન લેવું જોઈએ. ઓકે, ક્વેશ્ચનમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે જી? ચલો તો હવે આપણે અહીંયા લખું છું ક્વેશ્ચન નંબર 2. તો આપણે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે અને એમાં આપણે એને કમ્પેરિઝન કરીને દેવાની છે કે ભાઈ તમારે શું કરવું જોઈએ. ઠીક છે, તો બનાવી દઈએ આપણે. અહીંયા લખશું particulars to make X to buy
x. ચલો તો સૌથી પહેલા જુઓ તો ઇન્ફોર્મેશન મેં તમને કીધું આપણા માટે કામની ચોથી જ છે મેઇન. તો કયા કયા ખર્ચા થશે તો અહીંયા લખું છું પહેલા કે સૌથી પહેલા જો આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ તો કયો ખર્ચો લાગશે ડાયરેક્ટ મટીરિયલ એટલે ખાલી મટીરિયલ લખ્યું છે તો ચલો મટીરિયલ. ચલો તો ઈ બનાવતા તો કેટલા રૂપિયાનો ખર્ચો થતો જો ક્વેશ્ચનમાં ધ્યાનથી તો કે 35,000 નો. તમે મને કહો જો તમે બહારથી ખરીદશો તો આ ખર્ચો થશે નહીં એટલે અહીંયા હું ડેશ લખું છું. ચલો પછી છે બીજો આપ્યો છે લેબર. તો તમે બનાવતા હતા તો તમારે ગુડ કેટલાનો ખર્ચો થતો હતો 56,000 નો. હવે જો તમે બહારથી ખરીદશો તો આ ખર્ચો બચી જશે આ નહીં થાય. પછી છે અચ્છા બે લેબર આપ્યા છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. એક કામ કરું છું સરખું લખી દો ડાયરેક્ટ લેબર ઇનડાયરેક્ટ લેબર. એ કેટલા રૂપિયા છે તો કે 12,000. 12,000. જો તમે બહારથી પરચેસ કરશો તો આ ખર્ચો બચી જશે. પછી છે પાવર એન્ડ ફ્યુઅલ. એ કેટલાનું થતું હતું ચાર્જ પાવર એન્ડ ફ્યુઅલ 6,000. 600 છે કે 6,000 છે 6,000. મારામાં 600 લઈ 600. 600 તો આ પણ 600. ઓકે ઓકે તો આ પણ આપણું બચી જશે. પછી છે રિપેર એન્ડ મેન્ટેનન્સ. રિપેર એન્ડ 1,000. મેન્ટેનન્સ તો એ 1,000 નો ખર્ચો થતો હતો એ આપણો શું થશે બચી જશે. ચલો આ તો ઓબ્વિયસલી વેરિયેબલ કોસ્ટ હતી એટલે એ વસ્તુ થઈ ગઈ. પણ બાકી જે બે ખર્ચા છે ડેપ્રિસિએશન અને ઇન્સ્યોરન્સ એ પણ બચી જશે કેમ કે તમે ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ કોના ઉપર લાગે તો કે ફિક્સ એસેટ ઉપર. ફિક્સ એસેટ એટલે કે મશીનરી. હવે જ્યારે તમે એક્સ બનાવશો નહીં અહીંયા લખું છું પેલા તો ડેપ્રિસિએશન એન્ડ અહીંયા લખું છું ઇન્સ્યોરન્સ. હવે તમે એની સ્પેસિફિક અસેટ જ વેચી નાખશો તો એના પર ડેપ્રિસિએશન જે ઇન્સ્યોરન્સ લાગતો હતો એ પણ બચી જશે. તો અહીંયા હું લખું છું 4,000 અને 2,000 તો આ પણ સેવિંગ થશે. તો બરાબર છે. તો જો તમે બનાવતા હતા તો ટોટલ કોસ્ટ એ આપણે હમણાં જોઈ લેશું. પણ હવે તમે ખરીદવા જાઓ ફ્રેન્ડ્સ જો તમે ખરીદવા જાઓ તો કયા કયા ખર્ચા લાગતા હતા જો તમે ખરીદવા જાઓ તો કયા કયા ખર્ચા લાગતા હતા તો સૌથી પહેલા તો પરચેસ કોસ્ટ. એક યુનિટના 8 રૂપિયા છે અને આખા વર્ષમાં આપણે 10,000 યુનિટ પરચેસ કરવા હોય એટલે કેટલા રૂપિયા થઈ જાય 80,000 રૂપિયા. આ ખર્ચો ક્યારે લાગશે જ્યારે તમે ખરીદશો તો બનાવતી વખતે લાગશે નહીં. અચ્છા પછી છે ફ્રેટ. તો ફ્રેટ પણ કેટલું છે 1 રૂપિયા એક યુનિટના 1 રૂપિયા લાગે છે એવા 10,000 યુનિટ છે તો 10,000 ખર્ચો એ લાગશે. અને બીજું આપ્યું છે ઇન્સ્પેક્શન. તો એ આખા વર્ષનું લાગશે 10,000 જો તમે ખરીદવા જશો તો સિમ્પલી અહીંયા આપણે ખર્ચા લખી નાખ્યા જો એક્સ નામનું પ્રોડક્ટ બનાવશો તો આટલો ખર્ચો થશે અને એક્સ નામનું પ્રોડક્ટ બાય કરશો તો આટલો ખર્ચો થશે. તો અહીંયા આપણે લખીએ ટોટલ કોસ્ટ.
1,10,600. 1 lakh 10,600. 1,10,000. 600. Okay. And 1 lakh. 1 lakh. 1 લાખ. ચલો. ઓકે. નંબર ઓફ યુનિટ્સ આપણે પર યુનિટ જોવે છે, તો નંબર ઓફ યુનિટ્સ આપણે કેટલા કરવાના છે અહીંયા? તો કે 10,000 યુનિટ છે. જો તમે બનાવો તો 10,000, 10,000. બહારથી લેતો હોય તમે 10,000, કેમ કે આપણા વર્ષની રિક્વાયરમેન્ટ આ જ છે. તો આપણે સિમ્પલી અહીંયા હું લખું છું કોસ્ટ પર યુનિટ. ચલો, કોસ્ટ પર યુનિટ કેટલો આવે છે? 0.09. 11 0.06. 0 11.06. અને અહીંયા 10. Maybe. Excellent. એક્ઝેક્ટલી 10, રાઈટ? ચલો, 10. વેરી ગુડ. ચલો, સરસ. તો જો તમે ખરીદવા જાશો તો તમને 1 યુનિટ 10 માં પડશે, પણ તમે બનાવશો તો તમને 1 યુનિટ 11 રૂપિયા અને 6 પૈસામાં પડશે. વોટ શુડ યુ ડુ? સર Buy. યસ બેટા, બોલો બોલો. કોસ્ટ પર યુનિટ ક્યાંથી આવ્યું એ નો સમજાણું. જો સિમ્પલી Total cost divided by ડિવાઇડ number of બાય units. નંબર ઓફ યુનિટ. આપણે આખા વર્ષમાં કેટલા યુનિટ જોઈએ છે? 10,000, રાઈટ? એ નથી, ઓકે એટલે એ ડિવાઈડ કર્યું, ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ. ઓકે ઓકે ક્લિયર? ઓકે સર. ઓકે. તો whether we should make or buy? Buy. Buy. We should Buy. buy. બરાબર છે? Don't say goodbye because I am writing decision here. Okay? ચલો, decision મસ્ત લાંબુ ચડક લખીને દઉં છું તો તમને ખ્યાલ આવે. અહીંયા લખું છું decision. Here it is preferable to buy component X than to make it in the shop, in the machine shop. Because the cost per unit is less by rupees 1.06 per unit. Moreover, the capacity which would remain idle on account of buying this component from the market can be utilized
અચાનક લેક્ચર પૂરો થઈ જાય ફ્રેન્ડ્સ તો આપણે મળીએ પાછા સેશનમાં. For some other purpose in the near future. In short, જે x બાર થી લેશું તો જે આઈડલ કેપેસિટી બચશે એમાંથી આપણે કંઈક બીજું પણ કરી શકીએ. બરાબર છે? તો આ બેનિફિટ છે આખે આખું. બરાબર? ચલો સ્ક્રીનશોટ લઈ લો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન નો.